સરકારી સ્કીમો બહુ કાઢે છે, બધી બહુ સ્કીમો કાઢે, યોજનાઓ ને આમ ને તેમ ને બધી યોજનાઓ ખાસી બધી કાઢે. આ યોજનામાં કોને ફાયદો થાય તમને ખબર છે? નેતાઓના છોકરાઓના સગા સંબંધીઓને જ ફાયદો થાય. આપણા જેવા મામૂલી લોકોને તો મળતું જ નથી કશું. આપણે તો એપ્લિકેશન લખીએ તો એનો પેલો મામલતદાર કે પેલો શું કહેવાય એનો જૈન ગ્રામ પંચાયતમાં આપીએ ને જેમ તેમ કાગળ મૂક્યું છે કે આ કાગળ નથી, પેલું લાવો, તમારે આ લાવો, એનો પેલો વછોટીઓ આગળ ના જવા દે આપણી એપ્લિકેશન. એટલે આપણો તો મેર ખાતું જ નહીં સાહેબ. કેટલી જગ્યાએ એપ્લિકેશન કરી મેં ખુદ, મેં મારો અભિપ્રાય આપું છું. આરામ છે જો લોન આપી હોય સરકારે. સરકાર ખાલી મોદી સાહેબ બનકા જ ફૂંકે છે. કેટલાય યોજનાઓ કાઢે, કેટલી યોજનાઓ કાઢે, આમ કાઢે તેમ, પણ એમના જે વચોટીઓ નીચેડિયા હોય ને આગળ જવા જ નથી દેતા, નહીં જવા દેતા. મળતું જ નહીં કશું, ખાલી કાગળ ઉપર જ હોય. આપણે ખાલી જોવાનું પેપરમાં કે મોદી સાહેબે યોજના કાઢી, સ્કૂટી યોજના કાઢી, મહાલક્ષ્મી યોજના કાઢી, પણ નહીં મળે. તમને જોજો, ટ્રાય મારજો, ટ્રાય. તમને તો નહીં જ મળે. તમે કોઈ તમારી ઓળખાણ હશે ને, મોટો જેક મારવો પડે ને તો જ તમને મળશે, બાકી તમને નહીં મળે. તમને મળશે જ નહીં. એક આ નેતાના છોકરા, એના સગા સંબંધીઓ, એના કોર્પોરેટર એ બધાના સગા સંબંધીઓને જ બધું મળે. તમારા જોડે હાથમાં તો રૂપિયો નહીં આવે સાહેબ, કશું નથી આવતું. ખાલી નામનો જ છોકરો, સિક્કો નામનો જ યોજના.